હેલો મિત્રો, બધા લોકોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આજે છે સોમવાર, રાતના થયા છે 9:30। તો આપણે જો અત્યારે ચૂરણને જમાડવાનો ટાઈમ છે, તો ઈચ્છા થઈ કે તમને લોકો સાથે શેર કરું। ઈરા સે હાય, રામ રામ। હાય રામ રામ। કેમ છો? કે કેમ છો? મજામાં। અત્યારનો જમવાનો ટાઈમ અને હું બતાવું, ઈચ્છા થઈ કે તમારી સાથે શેર કરું। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારેમાં વધારે આપણા ગુજરાતીઓ સાથે શેર કરજો। ઘરનું બનાવેલું દેશી ઘી। અમે કેનેડામાં રહીએ છીએ, છતાં પણ ગુજરાતી ઘરમાં વધારેમાં વધારે બાળકો સાથે ગુજરાતી બોલીએ છીએ। જરૂર પડે ત્યાં જ ઇંગ્લિશ બોલવાનું। પંજાબી શાક બનાવેલું છે ઘરે, તમે સાંભળેલું હશે, મક્કી દી રોટી સરસો દા શાક। તો આ સરસો કા શાક છે અને એમાં જો આ ઘી નાખેલું છે, બેયના અલગ અલગ વાટકા, અને હવે એમાં રોટલી ચૂરી ને ખવડાવવાની છે બેયને। તો મિત્રો, બહારનું જે જમવાનું છે એને મહત્વ ઓછું આપીએ છીએ અમે। જોઈ લેજો, ઘીવાળી રોટલી છે, રોજનું આ જ જમવાનું છોકરાઓને આપીએ છીએ અમે, એટલે કે ઘરનું। રોજ રાતે એક રોટલીનું ગોળઘી સાથે ચૂરમું નાનકડી બેબી માટે, અને એક રોટલી શાક સાથે। તો આ રીતે જો આમ ઘરે ચૂરી, મારે જોબ હોય તો વાઈફ પણ આ જ રીતે છોકરાઓને ખવડાવે છે। ક્યારેક મારી શિફ્ટ જોબનો ટાઈમ અલગ અલગ હોય તો વાઈફ ઘરે હોય તો એ પણ આવી રીતે જ ખવડાવે છે। ક્યારેક પાર્ટી હોય કે ક્યાંય બહાર ગયા હોય, બહુ થાકી ગયા હોય અને પછી ઘરે આવીને એમ થાય કે મોડું થઈ ગયું છે હવે, તો પછી ક્યારેક પિઝા કે એવું મગાવીએ। બાકી મહિનામાં કે 2 મહિનામાં એક વખત એવો ટાઈમ હોય કે પિઝા આવે બહારથી। બાકી ક્યારેય પણ બહારનું જમવાનું અમે ખાતા નથી। અહીંયા કેનેડામાં પણ આપણા ગુજરાતી ફૂડ, ફાસ્ટ ફૂડ બધા મળે જ છે। રગડો, દાબેલી, પાઉં, ભેળ, પાણીપુરી બધું મળે છે, અને ઘરે બનાવી પણ શકો તમે। ગુજરાતી સ્ટોર અને બીજા આપણા ઘણા ગુજરાતી ફાસ્ટ ફૂડ બનાવવા માટેના જે સામાન હોય એ બધા સ્ટોરમાં અહીંયા મળે જ છે। તો આ તમે જોઈ શકો છો, હાથેથી ચૂરું છું। હાથ મારા ધોયેલા છે, ખરાબ નથી। હાથ ધોઈને પછી હું આ રોટલી હાથેથી ચૂરું છું, અને તમે જોઈ શકો છો મારા હાથમાં ઘી, એટલે અમે પ્યોર દેશી છે ગુજરાતી। રોટલી પણ ઘીવાળી છે, અને અહીંયા પણ ઘી નાખેલું છે એક્સ્ટ્રા શાકની સાથે। આ બધું ચૂરાઈ જાય એ પછી જોઈ લેજો, આ બધું ચૂરીને પછી માઇક્રોવેવમાં 10 કે 12 સેકન્ડ હું ગરમ કરીશ આને, કે જેથી કરીને થોડું ઘી છે ઓગળી જાય અને આમાં શાક અને રોટલી સાથે મિક્સ થઈ જાય, કે જેથી છોકરાઓને કોરું ન લાગે ખાવામાં। અને મોટાભાગના ગુજરાતીઓને ખબર છે કે આપણે જમવામાં સાથે દહીં કે છાશ ન હોય તો ચાલે જ નહીં। અને બીજા ઘણા બધા રાજ્યોના લોકો જ્યારે અહીં કેનેડામાં મળે અને આપણે જમવાની સાથે છાશ પીતા હોય તો એ લોકોને નવીન લાગે કે તમે આ જમવામાં સાથે છાશ પીઓ છો, કારણ કે એ લોકોને જમવામાં સાથે છાશ પીવાની ટેવ નથી હોતી। તો જોઈ શકો છો, આ નાનકડી બેબી માટે એક રોટલીનું ચૂરમું શાક સાથે, અને આ મોટા છોકરાને 2 રોટલીનું ચૂરમું શાક સાથે છે। તો ચૂરમું માઇક્રોવેવમાં રાખી 15 સેકન્ડ માટે આપણે ગરમ કરશું। તો મિત્રો, આ માઇક્રોવેવમાં ગરમ થઈ ગયું છે। હવે થોડુંક ચૂરી નાખીએ, બરાબર જોઈ શકો છો એકદમ ચમકે છે, એટલે કે ઘી ઓગળી ગયું છે। વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો, કારણ કે હું પણ ગુજરાતી જ છું અને બધા વિડીયો
ચોખ્ખી દેશી ગુજરાતી ભાષામાં બોલીને બનાવું છું કે જેથી કરીને આપણા બધા ગુજરાતીઓને જોવાની મજા આવે. તો આ થઈ ગયું છે મિક્સ. હવે આપણે બીજું ચૂરમું મિક્સ કરી નાખીએ. ઘી ઓગળી ગયું છે. થઈ ગયું બરાબર મિક્સ. તો મિત્રો વિડીયો શેર કરજો, કારણ કે હું તમને અમારું દેશી જીવન બતાવું છું કેનેડામાં એક ગુજરાતી તરીકે. આ જોઈ લેજો, વધારાની નવી વસ્તુ એક. અભી મજા આયેગા ના ભીડો. અમે દહીં પણ ઘરે બનાવીએ છીએ. એકદમ રગડા જેવું દહીં છે, જોઈ લેજો. આપણે જેમ ગુજરાતમાં તમે લોકો ઘરે દહીં બનાવીને ખાવ છો એ જ રીતે અમે અહીંયા દહીં ઘરે બનાવીએ છીએ. તો આમાં 2 કે 3 ચમચી હું નાખીશ. 2 રોટલી છે એટલે થોડુંક વધારે ચૂરમું છે. નહીંતર આ ટાઈપના દહીં પણ અહીંયા મળે છે અલગ અલગ કંપનીના. તો એમાં અહીંયા 3.2% લખેલું છે, તો આ ફેટ હોય એ મજા ના આવે તમને ખાવાની, જોઈ લેજો બરાબર. તો આ રીતનું દહીં હોય છે અહીંયા કેનેડામાં. અમુક દહીં છે 2% ફેટ આવે, એટલે કે 2% ફેટ, અમુક છે 3%, અમુક 3.2%. પણ એ મજા ના આવે જમવાની, કારણ કે આપણને ટેવ હોય ગુજરાતમાં ભેંસના જાડા દૂધ પીવાની. તો અમે આ દહીં બનાવીએ છીએ. મિત્રો ફરી એક વખત નવી વસ્તુ બતાવીશ. જો આજનું દૂધ છે, આ દૂધ ગરમ કરી લીધું આજે. હવે એમાં થોડીક સારી એવી છાશના ટીપા નાખી અને પાછી એ મૂકી દેશું અમે દહીં બનાવવા માટે. જો આ ગરમ છે, હજી થોડા થોડા ધુવાડા નીકળતા હશે, તમને દેખાતું હશે બરાબર. એ દૂધ અહીંયા ટુવાલમાં કોથળી આખી પેક કરી આવી રીતે ટુવાલ વીંટી અને ટોપડી મૂકી દેશું આમાં 1 દિવસ માટે. અને એમાં મેરવણ છાશનું નાખી અને આખી ટોપડી આવી જ રીતે દહીંની તૈયાર થઈ જશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. હું તમને બતાવું છું કે છોકરાઓને પણ અમે દેશી જમવાનું રોજ આપીએ છીએ, કારણ કે આ જ હેલ્ધી ફૂડ છે. પીઝા અને બર્ગર ને એ તો એના મોટા થઈને એને જે સારું લાગશે એ ખાવાના જ છે, તમે રોકી ન શકો. પણ જ્યાં સુધી આપણા હાથમાં હોય ત્યાં સુધી સારી વસ્તુ શીખવાડીએ અને ખવડાવીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. આપણું ફેસબુકનું પેજ છે અને યુટ્યુબની ચેનલ છે, બંનેના એક જ નામ છે, ચલો કેનેડા ગુજરાતી વિલોગ. વિડીયો સારો લાગ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો આપણા બીજા ગુજરાતી વડીલો સાથે, જે લોકો ગામડામાં રહેતા હોય, ગાય ભેંસનું દૂધ પીતા હોય, ઘરનું દહીં ખાતા હોય, ઘી ખાતા હોય. એના માટે આ વિડીયો છે. વધારેમાં વધારે શેર કરજો. મળશું આપણે નવા વિડીયોમાં. બધા લોકો એકબીજાનું ધ્યાન રાખજો. મહાદેવ.